સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના લોકોને સોનાની ખરીદી ટાળવા માટે કરવામાં આવી છે અપીલ બાદ જ્વેલર્સ ઉદ્યોગમાં ચિંતા વ્યાપી છે। આ મુદ્દે સુરત જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ દીપક ચોકસીની પ્રતિક્રિયા સામે આવી। દીપક ચોકસીએ કહ્યું કે દેશ હિતમાં વડાપ્રધાનની અપીલને જ્વેલર્સ સમાજ સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ આ નિર્ણયની અસર લાખો વેપારીઓ અને કામદારોની રોજગાર પર પડી શકે છે। તેમણે કહ્યું કે સમગ્ર જ્વેલરી ઉદ્યોગ સાથે સીધા અને આડકતરી રીતે જોડાયેલા અંદાજે 8 કરોડ લોકોની રોજગારી દાવ પર લાગી શકે છે। આગળ તેમણે ઉમેર્યું કે જ્વેલર્સ માર્કેટ પહેલેથી જ મંદીની અસર હેઠળ છે અને વેપારમાં અંદાજે 40% જેટલો ઘટાડો છે। હવે વડાપ્રધાનની અપીલ બાદ કારોબારમાં વધુ ઘટાડો થવાની ભીતિ વેપારીઓમાં જોવા મળી રહી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।